રાધનપુર નગરપાલિકાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા ડોર ટુ ડોર ચૂંટણી પ્રચાર મેન બજારની અંદર ધારાસભ્ય અને જિલ્લા પ્રમુખની ઉપસ્થિતિની અંદર રાધનપુર નગરપાલિકાની ચૂંટણીને લઈને રાધનપુર મેન બજારની અંદર નગરપાલિકામાં ભાજપનું શાસન લાવવા માટે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોર, રઘુરામભાઈ ઠક્કર અને મહેશભાઈ ઠક્કર અને રાધનપુર શહેર ભાજપ પ્રમુખ રાજુભાઈ ઠક્કર, પેટ્રોલ પંપ અને રાધનપુરના વેપારીઓ અન્ય અગ્રણીઓ રાધનપુર મેન બજારની અંદર ડોર ટુ ડોર ચૂંટણી પ્રચાર કરી ભારતીય જનતા પાર્ટીના 28 ઉમેદવારોને વિજય બનાવવા અપીલ કરવામાં આવી હતી। મોટી સંખ્યામાં વેપારીઓ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ રાધનપુર મેન બજારની અંદર ફરી દરેક લોકોને અપીલ કરી હતી ભારતીય જનતા પાર્ટીને વિજય બનાવવા માટે। તેમાં ડોક્ટર દેવજીભાઈ પટેલ, રમેશભાઈ ઠક્કર, કેશાજી ઠાકોર, મહિલા મોરચાની બહેનો, ઉમેદવારો, અન્ય નગરજનો રાધનપુરને ભારતીય જનતા પાર્ટીની બોડી બનાવવા અપીલ કરવા બજારમાં નીકળ્યા હતા અને લોકોને અપીલ કરી હતી અને મત આપવા માટે સાથે સાથે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને પ્રદેશ મોવડી મંડળમાંથી આવેલા પ્રભારી અને જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા ચાની લારી ઉપર મતદારો સાથે ચાય પે ચર્ચા રાધનપુરનું પરિવર્તન લાવવા માટે ભારતીય જનતા પાર્ટીને મત આપવા લોકો સાથે વાર્તાલાપ અને સત્તા વિચારણા કરી હતી અને મત આપવા માટેની અપીલ કરી હતી। રિપોર્ટર નાથાલાલ ઠાકોર, રાધનપુર। નગરપાલિકામાં ભાજપની બોડી આવે એવું વાતાવરણ છે, તો એવી ત્રણ કઈ ભેટો હશે કે બોડી બન્યા પછી રાધનપુરને તમે ભેટ આપશો? ત્રણ કઈ ભેટો આપશો? રાધનપુર ને બોડી બની જ ગઈ છે, માની લઈએ 18 આલમ આજે એકી સાથે કમળ કમળના નારા લગાવી રહ્યા છે। રાધનપુર ને એ મોટી ભેટ આપવાની છે કે 60 વર્ષથી આ રાધનપુર ને ખારું પાણી પીતો તો, એ ભરોડે વાળું પાણી પીતો તો એને નવી પાઇપલાઇન નાખીને નવો ફિલ્ટર પ્લાન્ટ નાખીને 41 કરોડ રૂપિયા મંજૂર કરાયા છે અને ગટારના જે કામો છે હકીકતમાં એ કોંગ્રેસ શાસનમાં 42 કરોડની ગટર લાઇનનો કોઈ પતો નથી, જ્યારે બીજી એ 80 કરોડ રૂપિયા મંજૂર કરાયા છે। વેપારીઓને વ્યવસ્થિત રીતે ધંધો કરી શકે અને કોઈ તકલીફ ના પડે એ ગટર લાઇન પણ નાખી છે। નળ સે જળનું કામ એ 4 ટાંકીઓ બની ગઈ છે, હર ઘર નળની યોજના પણ અમલમાં છે। એટલે આવા અનેક રાધનપુરને સુંદર બનાવવા માટે અમે પ્રાયોરિટી આપી અને પહેલું કામ એ કરવાના છે